પરીક્ષાર્થી મિત્રો, આપણી એમજીઆર ચેનલ પર આપણે સ્પર્ધાત્મક પરીક્ષા માટે ટોપિક સાદું વ્યાજ. સ્પર્ધાત્મક પરીક્ષામાં અવારનવાર સાદા વ્યાજને લગતા પ્રશ્નો પૂછાતા હોય છે. આપણે પ્રયત્ન કરીએ કે આપણી ચેનલ પરથી આપણે એ પ્રકારના દાખલાઓ ગણવાનો પ્રયત્ન કરીએ જે પરીક્ષા લક્ષી હોય અને જે તે પરીક્ષામાં એ પૂછાવા લાયક હોય. જરૂરી હશે કે થોડીક શોર્ટ ટ્રિક્સનો પણ આપણે ઉપયોગ કરીશું, પરંતુ એટલું ચોક્કસ કહીશ કે જો આપણે પર્ટિક્યુલરલી એક પ્રોપર મેથડ જાણીએ છીએ તો ઝડપથી ગણવાનો જો ટ્રાય કરીએ અને કેલ્ક્યુલેશન મેળવીએ, તાળો મેળવીએ, તો કદાચ એ શોર્ટ ટ્રિક તો પણ ઝડપથી ગણી શકાય એવું બની શકે. સાદું વ્યાજ, સિમ્પલ ઇન્ટરેસ્ટ, ફૂલ ફોર્મ ની અંદર એસઆઈ પણ લખાય છે. અહીંયા મેં સૂત્ર પણ લખ્યું છે, I is equal to PRN upon 100. I means સાદું વ્યાજ, P જે મુદ્દલ દર્શાવે છે, R જે વ્યાજનો દર દર્શાવે છે અને N એ મુદ્દત દર્શાવે છે. ધોરણ 6-7 થી શરૂ કરી અને તમામ પ્રકરણોની અંદર આ પ્રકારના દાખલા તમે જોયા હશે. આપણે આ દાખલાનો ઉપયોગ હવે સ્પર્ધાત્મક પરીક્ષામાં કેવી રીતે થાય છે એને અનુરૂપ જોઈશું. પ્રથમ એક એક્ઝામ્પલ, ₹2560 નું 10% લેખે, ₹2560 નું 10% લેખે 3 વર્ષનું સાદું વ્યાજ શોધો. 3 વર્ષનું સાદું વ્યાજ જોઈએ. સૂત્ર મૂકીએ આપણે, I is equal to PRN ભાગ્યા 100. P means 2560 R, 10 N 3 વર્ષ ભાગ્યા 100. શોર્ટ ટ્રિકની જેમ જ આપણે ગણી લઈએ ઝડપથી એકદમ. ગુણાકાર કેટલો વધે છે? 2560 જગ્યાએ 256 ગુણ્યા 3, માનો કે 250 છે, ગુણ્યા 3 750 અને 6 તરી 18, એટલે 750 વત્તા 18 એટલે કે 768 રૂપિયા. મેં વાત કરી શોર્ટ ટ્રિક્સની. જો વાત સાદા વ્યાજની છે, મૂલ્ય જે છે એના ટકા કેટલા છે તો 10, તો 2560 રૂપિયાનું 10% લેખે વ્યાજ બને છે 256. એક વર્ષનું 256 વત્તા બીજા વર્ષનું 256 વત્તા ત્રીજા વર્ષનું, એ પ્રમાણે પણ આપણે 768 જવાબ સુધી પહોંચી શકીએ છીએ. ત્યાર પછી કોઈક હાર્દિક નામની વ્યક્તિ, સૂરજે હાર્દિકને 6000 રૂપિયા 2 વર્ષ માટે આપ્યા અને દિવ્યાંગને 1500 રૂપિયા 4 વર્ષ માટે આપ્યા. 900 રૂપિયા એને વ્યાજ પેટે મળ્યા. કુલ વ્યાજ એને 900 રૂપિયા મળ્યું છે. વ્યાજનો દર અહીંયા આપણે જાણતા નથી, તો બંનેનો સરવાળો આપણે લખીશું. મીન્સ કે આ એને 900 રૂપિયા જે મળ્યા છે, જે I છે, I જે મળ્યું છે તો PRN ભાગ્યા 100 પ્લસ PRN ભાગ્યા 100. વ્યાજ પેટે મળ્યા છે 600 રૂપિયા. સૌ પ્રથમ આપણે વ્યાજ કરીએ કે હાર્દિકને 6000 રૂપિયા 2 વર્ષ માટે, 6000 2 વર્ષ માટે N જાણતા નથી ભાગ્યા 100 પ્લસ 1500 રૂપિયા 4 વર્ષ માટે, વ્યાજનો દર જાણતા નથી ભાગ્યા 100. વ્યાજ દર આપણે જાણતા નથી માટે આર મૂકીશું, સોરી, PRN ભાગ્યા 100 પ્લસ PRN ભાગ્યા 100. કુલ વ્યાજ એને 900 રૂપિયા મળેલું છે. કુલ વ્યાજ 900 રૂપિયા મળેલું છે. જોઈએ તો અહીંયા ગુણકની અંદર દૂર થશે,
આ પણ દૂર થશે અહીંયા. જોઈએ તો 900 બરાબર 6 ગુણ્યા 2 120 આર પ્લસ 15 ચોક 60 આર કેટલા થાય છે 180 આર. અને જો 180 900 બરાબર 180 આર. 180 ગુણાકારમાં છે, સામે જશે તો ભાગાકારમાં, માટે આર બરાબર 900 ભાગ્યા 180 એટલે કે આર બરાબર 5%. 18 ગુણ્યા 5 એટલે 90 મળ્યા છે. ફરીથી એકવાર દાખલાને સમજી લઈએ. 6000 રૂપિયા 2 વર્ષ માટે વ્યાજ દર જાણતા નથી, 1500 રૂપિયા 4 વર્ષ માટે વ્યાજ દર જાણતા નથી. બંનેનું મળી એને 900 રૂપિયા જો વ્યાજ મળતું હોય તો એને એ જે રકમ આપી બંને જણને એ 5%ના વ્યાજ દરે આપી હશે. એ પ્રમાણે આપણે સમજી શકીએ. બંનેનું વ્યાજ દર સમાન હશે, બંનેને 5% વ્યાજ. ફરીથી એકવાર સૂત્ર તૈયાર કરી લે. I બરાબર PRN ભાગ્યા 100 જે આપણને સાદા વ્યાજનું સૂત્ર દર્શાવે છે. જોઈએ અનેક દાખલો કે રૂપિયા 10,000 ને 2 ભાગમાં સાદા વ્યાજે આપવામાં આવે છે, 8%ના દરે અને 10%ના દરે. એના પર સરેરાશ 9.2% વ્યાજ મળે છે. તો કઈ રકમ કેટલા દરે મૂકી હશે? આપણે ધારણા મૂકી લઈએ કે ધારી લઈએ કે 8%ના દરે x રૂપિયા મૂક્યા હશે. 10,000 માંથી 8%ના દરે x રૂપિયા મૂક્યા હોય તો પછી 10%ના દરે વધ્યા કેટલા? તો 10,000 માઇનસ x મૂક્યા હશે. સરેરાશ આ તરફ આપણે લખીશું કે સરેરાશ કેટલા ટકા વ્યાજ મળે છે? તો 9.2%. PRN તો P તરીકે આપણે લઈશું 10,000. ઓકે, ચલો ત્યાર પછી R વ્યાજનો દર આપણે લખીશું 9.2 N જે આપણને આપેલું નથી ભાગ્યા 100. એ જ પ્રમાણે સામે મૂલ્ય ફરીથી કહીએ 10,000 રૂપિયા 10,000 રૂપિયા 9.2%ના દરે n વર્ષ માટે, જેટલા પણ વર્ષ જે કોમન છે. આપણે ધાર્યું કે x રૂપિયા 8%ના દરે, x રૂપિયા 8% અને એને આપણે જાણતા નથી ભાગ્યા 100 પ્લસ અન્ય જે 10,000 માઇનસ x કહ્યું આપણે, તો 10,000 માઇનસ x 10%ના દરે n ભાગ્યા 100. આ પ્રકારનું આપણે મૂલ્ય લખી શકીએ. બંને દિશામાં કોમન જોઈએ તો ગુણકની અંદર n અને અહીંથી પણ n જો કોમન લઈએ તો સામે ભાગાકારમાં જાય દૂર થઈ જાય. 100 એ પણ ગુણકમાં કોમન છે. તો આપણી જોડે જે મૂલ્ય વધે છે એકવાર ફરીથી લખીએ તો 10,000 ગુણ્યા 9.2 બરાબર 8x પ્લસ n જે દૂર થયા છે 100 દૂર થયા છે, આપણે 10,000 વડે ગુણીશું તો 1,00,000 માઇનસ 10x જે આપણને મૂલ્ય મળે છે. ફરીથી એકવાર n દૂર થયા છે બંને તરફ, 100 દૂર થયા છે બંને તરફ. ઓકે, તો અહીં આપણને 9.2 વડે આપણે ગુણીએ, પોઈન્ટ છે તો આપણે પાછળ 3 શૂન્ય લગાવી શકીશું એટલે કે 92,000 બરાબર 10x માંથી માઇનસ 10x માંથી 8x બાદ થશે તો વધશે માઇનસ 2x વત્તા આપણે લખીશું 1,00,000. 2x આ તરફ લઈશું, 92,000 આ તરફ લઈશું. આપણી જોડે કિંમત વધે છે કે 2x બરાબર 8,000 માટે x બરાબર 4,000 એટલે કે 8%ના દરે મૂકેલી રકમ 4,000 હશે અને 10%ના દરે મૂકેલી રકમ એટલે કે 10,000 માઇનસ 4,000 એટલે કે એ 6,000 રૂપિયા હશે. ફરી એકવાર 8%ના દરે મૂકેલી રકમ કેટલા હશે? 4,000 રૂપિયા અને 10%ના દરે મૂકેલી રકમ હશે 6,000 રૂપિયા. નેક્સ્ટ
₹400 સાદા વ્યાજે આપતો 4 વર્ષને અંતે ₹480 મળે છે. વ્યાજના દરમાં 2% વધારો. હવે 480 મળ્યા મીન્સ કે સાદું વ્યાજ મળ્યું છે ₹80. I બરાબર PRN ભાગ્યા 100 માં આપણને વ્યાજ મૂલ્ય ₹80 મળે છે. પ્રિન્સિપલ એમાઉન્ટ એ ₹400 છે. 4 વર્ષ માટે છે. વ્યાજનો દર આપણે જાણતા નથી. ભાગ્યા 100. અહીંયા 4 ગુણકમાં 4 જે 16 છે, સામે જે છે તો ભાગાકારમાં, માટે R બરાબર 80 ભાગ્યા 100 એટલે કે R બરાબર 5%. અને એમ પૂછ્યું છે કે જો 2% નો વધારો કરવામાં આવે, ₹480 જે વ્યાજ મુદ્દલ મળે છે, હવે એમાં જો 2% નો વધારો કરવામાં આવે તો રેટ ઓફ ઇન્ટરેસ્ટ આપણો થશે 5 + 2 એટલે કે 7%. ફરીથી એકવાર લઈએ તો I PRN/100. 400 ગુણ્યા રેટ ઓફ ઇન્ટરેસ્ટ 7N 4 વર્ષ ભાગ્યા 100 આપણને મૂલ્ય મળે છે 100. 7 ગુણ્યા 4 28. 7 ગુણ્યા 4 28 અને 28 ને જો આપણે 4 વડે ગુણીએ 32 3 8 11 112. જો ₹112 એ આપણું વ્યાજ છે તો કુલ 400 + ₹112 એટલે કે ₹512. જો 2% નો વધારો કરવામાં આવે તો આપણને એ મૂલ્ય ₹512 મળે છે. ફરીથી એકવાર રિવાઇન્ડ કરીએ ઝડપથી. ₹400 મૂક્યા છે. 4 વર્ષ માટે 480 મળે છે. ત્યારે વ્યાજ દર થાય છે 5%. 2% નો વધારો કરીએ, વ્યાજ દર થાય છે 7%. અને જો 7% ના દરે એ રકમ મૂકવામાં આવે તો ₹512 વ્યાજ મુદ્દલ સાથે મળે છે. મિત્રો, આશા રાખું કે સાદા વ્યાજનો આ પ્રથમ ભાગ આપણને બહુ પસંદ આવ્યો હશે. આપણી ચેનલ સાથે જોડાયેલા રહેશો અને એના નેક્સ્ટ ભાગ સાથે આપણે ઝડપથી મળીશું.